એટલું જ કહેજો, તું તો યંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, તું તો યંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ. હે માં, બધી તારી નજરે આ કિતાબો ઉઘાડી, નમો મંગલારું મોગલમાં, નમો મંગલારું મોગલમાં, નમો મંગલારું. તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં. તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં, તારે સિંહ સવારી, તારી કરડી નજરું દે દઈ તો નમો મંગલારું મોગલમાં, નમો મંગલારું મોગલમાં. હે તારી કરડી તારી કરડી નજરું દે ગઈ તો સહારી, નમો મંગલારું. હે માં, હે મોગલ, તારું નામ લઈ લઈ આ રંગને ડરાવે, ગમે નહીં તને તો તુજને ભળાવે. મુરબ્બી ભીખુદાનભાઈએ વાત કરી કે મોગલ એ કોઈ સમાજની માં નથી, આખા વિશ્વની માં છે, આખા ભારતની માં છે. ત્યારે કોઈ ઘણા સમાજમાં એવું કહેતા હોય કે આની વાહે મેલડી મૂકો, આની વાહે મોગલ મૂકો. કવિ દાદ બાપુ ના પાડે, કારણ તારું નામ લઈ લઈ રંગને ડરાવે, ગમે નહીં તને તોય તુજને ભળાવે, ગમે નહીં તને તોય તુજને ભળાવે. તો હે માં, દેજે દારો એને જરા હે દયાળી, નમો મંગલારું. મૂક્યો હાથ માથે લીધા વારણા તે, બંધાયા સુના ઘેરમાં પારણા તે. મૂક્યો હાથ માથે લીધા વારણા તે, બંધાયા સુના ઘેરમાં પારણા તે, બંધાયા સુના ઘેરમાં પારણા તે. તો લીલી રાખજે દાદ કે વંશવાડી, નમો મંગલારું મોગલમાં, નમો મંગલારું મોગલમાં, નમો મંગલારું મોગલમાં. તારે આજે આપણે ઉદવાડા ઘંટેશ્વર મહાદેવ મંદિરના પાછળ જે કૂવો આવેલો છે એની જાળી તૂટી ગઈ હતી, તેમાં એક આટલો બળદ પડી ગયો હતો. એને કાઢવા માટે મારા પાસે ફોન આવ્યો, એટલે હું જગ્યા પર આવીને પછી જોયું તો એ આટલો બળદ મોટો હતો અને
જાતે અંદર ફરી બી નહીં શકતો હતો. એટલે આપણે તાત્કાલિક જે પાર્ટી જયસિંહભાઈ છે એમને કોલ કર્યો. જયસિંહભાઈ અને એમની ટીમ તાત્કાલિક અહીંયા આવી ગયા અને એને ક્રેન દ્વારા સેફટીથી એને બહાર જાતે અંદર ઉતરીને બહાર કાઢી નાખ્યો. બધાને એક સજેશન છે કે તમારા આજુબાજુ કોઈ બી આવી રીતે જૂનો કે પુરાનો ખુલ્લો કૂવો હોય એને જારી બાંધીને બંધ કરો, જેથી કોઈ આવા પશુ પક્ષી કે વ્યક્તિ બી કોઈ અંદર કૂવામાં પડે ને ઇન્જર નહીં થાય.